થઈ રહ્યું છે સ્ટાર્ટ. વેલકમ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે એકાઉન્ટનો છેલ્લો લેક્ચર, આવતીકાલે સ્ટેટનો છેલ્લો આવશે, જેમાં તમે લોકો ડિફિકલ્ટી લઈને આવશો. હા, ડિફિકલ્ટી નહીં હોય તો મારી રીતે કંઈક કરીશું તો ખરા, છોડીશ તો નહીં. પણ પહેલા છે તમને લોકોને બધાને સેક્શન CDEF બોર્ડ પેપરમાં જે કરાવડાયા, હવે એમાંથી તમે લોકો પેપર કર્યા છો કે બીજા કોઈ બી પેપર તમે કર્યા અને ડિફિકલ્ટી આવી હોય તો આજે પહેલા તો એ જ છે. એકચ્યુઅલી આજે લેક્ચર જ એના માટે છે. ચાલો, કોઈ પણ બોલવા લાગો જેને જેને ડિફિકલ્ટી હોય, સમજણ ના પડી હોય કે કોઈ વસ્તુમાં તકલીફ હોય તો કહી દો. કશું નહીં. સ્ટુડન્ટ્સ, ચલો એક કામ કરીએ. તમારામાંથી પેપર્સ એટલીસ્ટ કહું છું, ઓછામાં ઓછો એક પેપર પહેલો થઈ ગયું હોય એવા કેટલા હાથ ઊંચો કરો. એક પેપર કહું છું, વધારે નહીં. પહેલું પેપર એ બી, મને બીજામાં ઇન્ટરેસ્ટ નથી. પહેલું પેપર. બે જ છોકરાઓ છે? અચ્છા, છે. ઓકે ઓકે. ચલો, સારી વાત છે. હવે અહીંયા 7 છોકરાઓના હાથ ઊંચા થયા કે જેને પેપર લખ્યા. એક જ પેપર કહું છું, ખાલી 7 જ જણ. શું ડિફિકલ્ટીમાં તમે પૂછો? એ 7 સિવાય કોણ ડિફિકલ્ટી પૂછી શકે એ તમે વિચારો. અને અહીંયા ટોટલ છે 11 જણ બેઠા છે. 4 જણે તો પેપર જ નથી લખ્યું, એક પેપર બી નથી લખ્યું. હાથ નીચે કરી દો. થેન્ક યુ. એટલે આ છે પરિસ્થિતિ. સમજો, કમલ સર જે કરાવે છે ને, જે ભણાવે છે ને, એ 1% છે ખાલી. આ રિયાલિટી કહી દઉં છું. 100% જે માર્ક્સ આવે ને તમારા, જે 100% માર્ક્સની જ્યારે વાત થાય છે, તો કમલ સરે કરાવી ને જે મહેનત, એ 1% જ કરાવી છે. 99% તો તમે કરો છો. અને તમારામાંથી કરવા વાળા અત્યારે 7 જણા. શું થાય? કેવી રીતે મહેનત થાય? પોસિબલ જ નથી. તો કમલ સરની 1% મહેનત ઝીરો થઈ ગઈ, કારણ કે તમે કશું નથી કર્યું. એક પેપર મેં કીધું ખાલી. જે છોકરાએ આજ સુધી કશું જ ના કર્યું હોય ને, એક પેપર પહેલા કરી નાખશો ને, જે કીધા છે બધા સબ્જેક્ટના, એક પેપર પહેલા વાળા, તો એ સારા માર્ક્સ આવશે. ચલો, તો તમારામાંથી કોઈને ડાઉટ છે? ફરી પૂછી લો એકવાર. હા, રાજ બેટા બોલ. સર, ભાગીદાર વાર્ષિક હિસાબો સર, એક હવાલોમાં ડાઉટ છે. બોલ બોલ બોલ. બેંકે 2000 દેવી હુંડીના ચૂકવ્યા જેની નોંધ કરવાની બાકી છે. અચ્છા, ભાઈ ઇંગ્લિશમાં એકવાર કહી દઉં છું. બેંક પે bills payable amount ₹2000 which is not recorded in the book. બુકમાં રેકોર્ડ કરવાનું બાકી છે. રાજ, તારો જ આન્સર આવશે ને તું સાચો જ આન્સર આપીશ. ખાલી હું તને કહું ને એના ક્વેશ્ચનનો આન્સર આપ. બિલ્સ પેબલ, દેવી હુંડીના પૈસા ચૂકવાઈ ગયા, તો દેવી હુંડી વધે કે ઘટે? ઘટે. તો આપણે એમાં માઇનસ કરવાનું. સિમ્પલ. ઘટે તો માઇનસ થાય ને. હા સર. તો એક એન્ટ્રી ક્યાં આપવાની આપણે? દેવી હુંડીમાંથી મૂડી દેવામાંથી માઇનસ કરવાનું. વેરી ગુડ. ચલો, એક એન્ટ્રી થઈ ગઈ. અચ્છા, કોણે પેમેન્ટ કર્યું? બેંકે. તો બેંકમાં પૈસા વધે કે ઘટે? ઘટે. અચ્છા, તો બેંકમાંથી પણ શું થાય? માઇનસ. સિમ્પલ. તો બીજી એન્ટ્રી ક્યાં કરવાની? મૂડી દેવામાંથી, બેંક ઓવરડ્રાફ્ટ માંથી માઇનસ. અચ્છા, હવે ધ્યાનથી સમજવાનું. બેંક બેલેન્સ હોય તો માઇનસ થાય, બેંક ઓવરડ્રાફ્ટ હોય તો પ્લસ થાય. હા, સિમ્પલ. કારણ કે બેંક બેલેન્સ હોય તો તારું બેલેન્સ ઘટે.
પણ તારું ઓલરેડી ઓવરડ્રાફ્ટ છે, પૈસા વધારાના લીધેલા જ, હવે તે વધારાના ઓર લીધા તો એમાં પ્લસ થાય ને. હા સર. તો બેંક ઓવરડ્રાફ્ટ પ્લસ થાય. વેરી ગુડ, પરફેક્ટ. જો તારો જ આન્સર આવ્યો ને. બોલ બીજું, બોલ બીજો કોઈ ડાઉટ? ના સર. ઓકે રાજ બેટા, કેટલા પેપર પત્યા? સર અત્યારે તમે કરાયા સમ એટલા પેપરના સમ થઈ ગયા. અચ્છા, અને પછી એક્સ્ટ્રા 6 પેપર કરવાના કીધા એ સર એ 5 બાકી. ફટાફટ કરવાનું ને બગા, ટાઈમ નથી. 8 તારીખથી એક્ઝામ ચાલુ થશે, તમે શું કરશો? અને એક એનાઉન્સમેન્ટ કરું છું, આ બધા જે બેઠા છે એમને ધ્યાનથી સમજી લેજો સ્ટુડન્ટ્સ. મારું આ જે પેપર છે જે તમે આપવાના છો એમાં જોરદાર તૈયારી કરીને બેસજો. નથી ગાલા, નથી કુમાર પેપર સેટ, નથી માર્વેલ પેપર સેટ, નથી ટેક્સ્ટ બુક. કોન્સેપ્ટ ક્લિયર, પેપર રાઈટ. કોન્સેપ્ટમાં ગડબડ, પેપરમાં કશું નહીં આવડે. કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોવા જોઈએ. ચેલેન્જ ઓપન બુક એક્ઝામની. ઓપન બુક એક્ઝામ તમારે છે જ અત્યારે, ઘરે બેસીને જ કરવાની છે ને. ચેલેન્જ આપું છું, ઓપન બુક કરીને જોઈ લેવાની. પેપર 3 કલાકમાં પતશે જ નહીં જો તમે કોપી કરીને લખવાની વાત કરશો તો. જાતે લખશો તો પતશે જ, એની કોઈ ચિંતા જ નથી. બાકી પેપર જોશો એટલે ખબર પડી જશે. તો બને તો ટેક્સ્ટ બુક ને માર્વેલ ને બધામાંથી શોધવા ના બેસતા, ક્વેશ્ચન ક્યાં છે ને એના આન્સર ક્યાં છે. પેપર લખવામાં ધ્યાન આપજો, એ તો 3 કલાકમાં નહીં પતે. હા, એ જુદી વસ્તુ છે કે તમે આપણે સાહેબ 3 કલાકની ચિંતા ક્યાં છે, આપણે તો કરે રાખીશું આખો દિવસ. એ જુદી વસ્તુ છે, પણ લીગલી તો 3 કલાકમાં પતાવવું પડે ને. એટલે પેપર જોઈને ઝાટકો ના લાગે ને, એટલે તમને પહેલેથી કહી દઉં છું. બધું કોર્સમાંથી જ છે, A to Z કોર્સમાંથી છે. જેટલો કોર્સ છે એટલામાંથી જ છે. પણ સમજેલા હશે, તૈયારી કરેલી હશે તો જ પેપરમાં લખી શકશો, નહીં તો પેપરમાં લખી નહીં શકો. એવા પેપર્સ છે. હા, ક્યાંયથી પણ મળશે નહીં. તમારે જે લેવું એ લઈ લો. આ બધા પેપર સેટ લઈ લો કે ટેક્સ્ટ બુક લઈ લો, MCQ બી એમાંથી નહીં મળે. બીજું બધું તો સાઈડની વાત છે. સમજેલા હશો તો જ લખી શકશો. અને મોટી વાત છે, સપોઝ મળી બી ગયું તમને તો આન્સર તો નહીં જ મળે એમ. આન્સર તો વિચારીને જ લખવું પડશે, એ તો જાતે જ કરવું પડશે. ઠીક છે પાર્થેન્દ્ર, શું કેવું છે બેટા? સર પેપર 1 માં ડાઉટ. બોલ બોલ, પેપર નંબર બોલ. પહેલું ભાઈ પેપર નંબર 1 સમ નંબર 47. સમ નંબર 47. 47 એટલે કદાચ આપણે આજ વાર્ષિક હિસાબો. હા ઓકે, બોલ બેટા. સર ત્રીજા નંબરનો હવાલો. ભાઈ થર્ડ એડજસ્ટમેન્ટ વાંચે છે, પેપર નંબર 1 ફાઇનલ એકાઉન્ટ, થર્ડ એડજસ્ટમેન્ટ. બોલ બેટા. ₹1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધવામાં આવ્યું. બોર્ડ પર લખું છું, ધ્યાનથી સમજીએ. અને તમારામાંથી આન્સર તો પછી લાવીશ, પહેલા તો પાર્થેન્દ્ર જ આન્સર આપશે. મારા ક્વેશ્ચનના આન્સર આપો એટલે પાર્થેન્દ્રનો આન્સર આવી જશે. એ નહીં આપે તો બીજા કોઈને પૂછીશ. ખરીદ પરત ઇંગ્લિશમાં કહેવાય પરચેઝ રિટર્ન. વેચાણ એ પણ ઉધાર. ક્રેડિટ સેલ્સ, ઉધાર વેચાણને કહેવાય ક્રેડિટ સેલ્સ. હવે પાર્થેન્દ્ર, પહેલા તો મને એ જવાબ આપ, આપણે શું કર્યું છે ને શું લખી નાખ્યું છે, ભૂલ શું છે ને સાચું શું છે આ બંનેમાંથી? પાર્થેન્દ્ર, હા સર. આપણે વાક્ય રચના વાંચીને નક્કી કર કે આ બંનેમાંથી સાચું શું ને ખોટું શું. જે આપણાથી ખોટું થઈ ગયું એની પર ચોકડી મારી દઈએ, જે સાચું છે એ લખવાનું બાકી છે. બોલો. ફરી વાક્ય વાંચ, આખું વાક્ય ફરીથી વાંચ, બધાને સંભળાય એ રીતે.
રૂપિયા 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. ઉધાર વેચાણ ખરીદ પરત નોંધમાં નોંધાયું છે આવું કે છે. પર ક્રેડિટ સેલ્સ ઇઝ રેકોર્ડેડ એઝ પરચેઝ રિટર્ન બુક. રેકોર્ડેડ એઝ પરચેઝ રિટર્ન. હા, હવે આમાંથી ખોટું કોને કહેવાય સાચું કોને કહેવાય, ખરેખર શું છે ને આપણે શું લખી નાખ્યું છે, આવો મારો પ્રશ્ન છે તને. નથી આવડતું ના પાડ સર, નથી ખબર પડતી. સર નથી ખબર. હા ઓકે, એનો મતલબ કે એકાઉન્ટમાં ડાઉટ નથી, ગુજરાતીમાં ડાઉટ છે. હવે ગુજરાતી શીખવાડું છું. હા યસ, શું કેવું છે તારે? ઉધાર વેચાણમાં એન્ટ્રી કરવાની હતી પણ ભૂલથી ખરીદ પરતમાં થઈ. અચ્છા, ઉધાર વેચાણમાં એન્ટ્રી કરવાની હતી પણ ભૂલથી ખરીદ પરતમાં થઈ ગઈ છે. તો આમાંથી સાચું કયું છે? એટલે ખરેખર સાચું શું કરવાનું હતું આપણે? ઉધાર વેચાણમાં પ્લસ કરવાના હતા, ખરીદ પરતમાં માઇનસ કરવાના. માઇનસ પ્લસ ની વાત નથી આપણે. ખરીદ હા, ખરીદ ઉધાર પરત વેચાણની એન્ટ્રી કરવાની હતી, ભૂલ થઈ ગઈ છે, ખરીદ પરતની એન્ટ્રી કરી નાખી છે, એ આપણી ભૂલ છે. બરોબર. ચાલો, પાર્થેન્દ્ર હવે ક્લિયર થાય છે? હા. ચાલો, હવે તારે આન્સર આપવાનો છે. આ સાચું છે આ ખોટું છે એ બધું નહીં વિચારવાનું, પણ જનરલી એમને એમ કોમન સેન્સ થી વિચારીને જવાબ આપ. નોર્મલ સમ, એવું ના માનીશ કે તું આનો જવાબ આપી રહ્યો છે. હું તને પૂછી રહ્યો છું કે આપણે ઉધાર વેચાણ કરીએ તો કયા બે ખાતામાં, એટલે કઈ બે નામની અંદર અસર થાય? ઉધાર વેચાણ વેપાર ખાતામાં. અરે એની વેપાર ખાતું, નફા નુકસાન, પાકું સરવું, એ બધું નથી કહેવાનું. એની અંદર કઈ આઈટમમાં અસર થાય, અંદરની વાત કર. માલ પરતમાં. હા, માલ પરતમાં. તું ઉધાર વેચાણ કરે તો માલ પરતમાં લખે? તો માલ પરત કરે તો વેચાણમાં લખે એવું હોય? હું વેચાણ કરું તો માલ પરતમાં લખું, અને માલ પરત કરું તો વેચાણમાં લખું, એવું હોય છે? તો નામ છે વેચાણ, ઉધાર વેચાણ, તો વેચાણમાં અસર કરું કે વેચાણ પરતમાં કરું? વેચાણમાં છે. હા, સિમ્પલ કોમન સેન્સ છે, કહું છું. નામથી ખબર પડે છે કે મેં વેચાણ કર્યું તો વેચાણમાં જ અસર થાય ને, પરતમાં શું કરવા કરે? તું કોઈ વસ્તુ વેચે એવું કે પરત કરી દીધું? એક અસર વેચાણમાં આવે, સેલ્સ. એક એન્ટ્રી સેલ્સમાં થાય, ક્રેડિટ સેલની એક એન્ટ્રી સેલ્સમાં થાય. અચ્છા, તે ઉધાર વેચાણ કર્યું તો બેટા એનો મતલબ એવો થાય છે પાર્થેન્દ્ર કે તને બેઝિક વસ્તુઓમાં તકલીફ છે, વેચાણની ખબર નથી પડતી, તો બીજું તો કેટલું બધું છે આની અંદર સમજવામાં. તારું ચાલ બીજો ટ્રાય કર દો. તું વેચાણ કરે તો સામે તારી જોડે શું આવે? રોકડ. રોકડા આવે. અહીંયા રોકડા આવે છે? ઉધાર વેચાણ હોય તો અહીંયા રોકડા આવે? ના સર. નથી આવતા. સારું, તો રોકડા નથી આવતા તો હવે શું થશે? રોકડા ના આયા તો હવે શું કરવાનું? બસ ચાલશે, આપણે વેચાણ કરી દીધું, પતી ગયું. હવે બીજું કંઈક તો થશે ને? સર ખબર નહીં. ખબર નહીં. મારે કોઈની જોડે પૈસા લેવાના થાય કે મફતમાં આપી દીધો માલ? ના સર, લેવાના થાય પૈસા. હા, તો કોની જોડે લેવાના થાય? એ વ્યક્તિને શું કહેવાય ગુજરાતીમાં? જેની જોડે મારે પૈસા લેવાના હોય એ વ્યક્તિ મારા માટે કોણ કહેવાય? લેણદાર સર. લેવાદાર કહેવાય. લેણદાર નો મતલબ મારે એને ચૂકવવાના, એટલે માલ બી આપું, ચૂકવું બી, એવું થાય. ફરી કહું છું પાર્થેન્દ્ર, હું તને કહું, તારા આ જવાબ ઊંધા આવવાનું રીઝન તને કહું છું. તું છે ને ચોપડીની અંદર દાખલામાં આ બધામાં અસર આપેલી છે ને, આ બધામાં અસર આપેલી છે, એટલે એમાં જોઈ જોઈને બોલી રહ્યો છે. મગજ દોડાઈને બોલ. તો એમાં જોવે છે ક્યાં આપેલું છે, તો કે પરત આપેલું છે, એટલે તું પહેલા બોલ્યો પરત. અરે વિચાર્યું નહીં કે હું જે કહું છું વિચારવાનું, એની પર વિચાર કર. અંદર જોઈને જવાબ નહીં છોડ, કારણ કે જવાબમાં શું કરવાનું તો પછી શીખવાડીશ તને. તારે આને સમજીને જવાબ આપવાનો છે જે હું પૂછું છું. તારું ધ્યાન જવાબની અંદર છે. હું તને સીધું કહી દઉં આમાં પ્લસ કરી દે, આમાં પ્લસ કરી દે, થઈ ગયો જવાબ. એવી રીતે નથી શીખવાડવું. એટલે જે પૂછું છું એ સમજ.
તે કોઈને માલ વેચ્યો તો સામે તારી જોડે રોકડા આવે, રોકડા ના આવે તો પૈસા લેવાના થાય કે આપવાના થાય? લેવાના થાય છે. તો લેવાના થાય તો સામેવાળા વ્યક્તિને દેવાદાર કહેવાય ને. હા. અને આ વસ્તુ 11માં પહેલા ભણ્યા અને 11માં તો આખું 12મું ભણ્યા, તો આ દેવાદારમાં અસર થાય બીજી. દેવાદારને ઇંગ્લિશમાં કહેવાય ડેટર્સ. દેવાદારમાં અસર કરવી, ડેટર્સમાં ઇફેક્ટ આપવી. તો એક અસર આમાં થાય, એક અસર આમાં થાય. ક્યારે? જ્યારે ઉધાર વેચાણ કરો તો. પાર્થેન્દ્ર, આટલું ક્લિયર થાય છે? હા સર. અચ્છા, હવે બીજું તને પૂછું, જો રોકડ વેચાણ કરું તો ક્યાં ક્યાં થાય અસર? કેશ સેલ્સ કરું તો ઇફેક્ટ ક્યાં આવે? રોકડ વેચાણ વેચાણ કરું તો પહેલી અસર વેચાણમાં તો હોય જ ને ભાઈ. હા. બીજી ક્યાં આવે? પાકા સર્વેમાં. એટલે શેના નામમાં? નામ કહું છું, નામ પૂછું તને. મેં પહેલા જ કીધું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સર્વે તો પછી વિચારીશું. જે રીતે અહીંયા દેવાદાર કીધું, ઉધાર વેચાણ કર્યું તો દેવાદારને અસર થાય. એ રીતે રોકડ વેચાણ કરે તો તારે શું આવે? રોકડ. તો રોકડમાં અસર થાય. કેશ. સિમ્પલ છે. પાર્થેન્દ્ર, આજુબાજુ કોઈ શીખવાડતું નથી ને? હા ના સર. સારું સારું, જાતે બોલજે, કારણ કે મજા આવશે તો જ અને શીખવા તો જ મળશે. હવે રોકડાની વાત આવે તો હવે તું વિચાર. હવે હું તને એમ પૂછું કે વેચાણ ક્યાં લખાય? તો કે વેપાર ખાતામાં, ટ્રેડિંગ એકાઉન્ટ. હા. આ દેવાદારો ક્યાં લખાય? પૈસા પાકા લેવાના. સર્વે. હા, પાકા સળિયામાં. તો પછી બીજી વાત આવે કે હવે પાકા સળિયામાં આને લખવું, મિલકત લેણા બાજુ લખવું. અચ્છા, રોકડ ક્યાં લખાય? રોકડ ખાતા. રોકડ ખાતામાં નહીં, પાકા સળિયામાં, રોકડમાં. આમાં પ્રવેશ નિવૃત્તિ નથી, રોકડ ખાતું આપણે બનાવતા જ નથી. સીધું પાકા સળિયામાં જ અસર આપીએ છીએ. બરોબર ને? હા સર. સારું, તો અત્યારે આપણે આ નથી, અત્યારે તો ઉધાર વેચાણ છે, તો આ બેમાં અસર થાય. ચલો બીજું વાત કરીએ. પરચેસ રિટર્ન, ખરીદ પરત. હવે તું વિચાર, ખરીદેલો માલ હું પરત કરું તો ક્યાં અસર થવી જોઈએ? વેપાર ખાતામાં સર. ફરી વેપાર ખાતું બોલ્યો તું. વેપાર ખાતામાં શું લખી નાખું ખરીદ પરત એમને? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સર્વે તો પછી આવે. જે અહીંયા તું વેચાણ બોલ્યો તો વેચાણ ક્યાં આવે? વેપાર. હા એટલે સર ખરીદીમાં. એક ખરીદી, પરચેસમાં એન્ટ્રી થાય. સારું, ખરીદેલો માલ પરત કરું. ખરીદ પરત. ખરીદ પરત બરાબર છે. ખરીદેલો માલ પરત કરું છું તો વિચાર, હું માલ પરત કરું એટલે મારી જોડે શું આવે? રોકડ. સારું, રોકડ આવે, બરાબર છે. પણ અહીંયા તો રોકડ આવશે નહીં, કારણ કે આ તો હા. ઉધાર માલ વાળો હતો. તો પછી શું થાય? જો રોકડમાં અસર ના થાય તો? હા બોલ બોલ. રોકડ લેવાની થાય. રોકડ લેવાની થાય. એનો મતલબ કે એવું કહેવાય આપણે રોકડ લેવાની થાય એના કરતા કે જે પૈસા લેવાના હતા એ હવે ના લેવાના થાય. એટલે કોની જોડે લેવાના હોય? પૈસા લેવાના હોય એ વ્યક્તિ કોણ કહેવાય? દેવાદારો કહેવાય. શું કહેવાય? જેની જોડે મારે પૈસા લેવાના હોય એને શું કહેવાય? પાર્થેન્દ્ર, લેફ્ટ થઈ ગયો. અચ્છા, લ્યો પત્યું. ઓકે, જોઈન થઈ ગયો. હા સર. હા પાર્થેન્દ્ર, હવે જો જેની જોડે પૈસા લેવાના હોય એને દેવાદાર કહેવાય. અહીંયા તો શીખ્યા બગા, બાજુમાં જ શીખ્યા ને? હા. તો બીજી અસર દેવાદારોમાં થાય. હવે સાંભળજે, આગળ જે શીખવાનું છે એ મારે આર્યું લખવાનું બાકી છે. ઉધાર વેચાણ મેં લખ્યું નથી,
ક્રેડિટ સેલ માટે રેકોર્ડ કરવાનું બાકી છે તો એ એન્ટ્રી મારે કરવી પડે, તો આ બંનેની અંદર લખવાનું બાકી છે તો પ્લસ થાય. એટલું ક્લિયર? હા. સારું, આવું મેં લખી નાખ્યું છે. આ ખરીદ પરતની અસર મેં આપી દીધી છે, પરચેસ રિટર્નની એન્ટ્રી મેં ઓલરેડી કરી દીધી છે. એટલે મેં શું કર્યું હશે એની અંદર, તો ખરીદીમાંથી બાદ કર્યું હશે ને દેવાદારોમાંથી બાદ કર્યું હશે. કેમ? કારણ કે મેં તો એવું માન્યું મેં એને માલ પરત કરી દીધો. એક મિનિટ, આ ભાઈ અહીંયા ફરીથી લેવાના થાય પૈસા, વિચારજો. આ ખરીદેલો માલ પરત કરું તો પૈસા લેવાના થાય અથવા તો આપવાના, જેની જોડે મેં ખરીદ્યો હતો એને માલ પાછો કરું એટલે એને આપવાના ઓછા ના થાય. હા સર, આપવાના થાય પૈસા હા, પાછા. આપવાના પૈસા ઓછા થઈ જાય અને આપવાના પૈસા ઓછા થાય એટલે લેણદાર કહેવાય, હા. ક્રેડિટર. એટલે મેં શું કર્યું હશે ખબર છે, મારા લેણદારને પૈસા ઓછા આપવાના થાય એવું મેં લખ્યું હશે, એટલે એ બાદ કરી દીધા હશે, લેણદારમાં બી બાદ કરી દીધા હશે અને ખરીદીમાં પણ બાદ કરી દીધા હશે. આવું મેં કર્યું હશે. ત્યારે જ્યારે ખરીદ પરતની એન્ટ્રી કરી હશે, પરચેસ રિટર્નની એન્ટ્રી કરી હશે ત્યારે મેં આવું કર્યું હશે. પણ ખરેખર એ તો ખોટું હતું, આવું કરવાનું નહોતું. હા. આવું નહોતું કરવાનું, તો મારે હવે પ્લસ કરી દેવાનું એટલે સુધરી જાય. આપણે આ બે માં પ્લસ કરી દેવાના અને આ બે માં પ્લસ કરી દેવાના એટલે આપણી એન્ટ્રી સુધરી જાય. હા. કોઈ ડાઉટ છે? ના સર. ઓકે બેટા, બીજો ડાઉટ બોલ. બસ સર. ભાઈ બીજા કોઈને ડાઉટ હોય તો પૂછો. યસ, ક્લિયર છે ને બધા? હા સર, ક્લિયર છે. હા, યશ કુમાર પટેલ. યશ કુમાર, હા બોલો. હા સર, એક VSQ ડાઉટ હતો. બોલ બોલ. સર, what does higher debtors turnover ratio show? સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશમાં ડેટર્સ ટર્નઓવર અને દેવાદારોનો ઉથલો ગુજરાતીમાં. પહેલા તો યશ મને એક જવાબ આપ કે ડેટર્સ ટર્નઓવર નું મીનિંગ શું થાય, દેવાદારનો ઉથલોનો મતલબ શું થાય, કોને ખબર છે? દેવાદારનો ઉથલો આપણને શું બતાવે છે, ડેટર્સ ટર્નઓવર આપણને શું શો કરે છે? સર, એ તો નહીં ખબર. અચ્છા, કેમ નહીં ખબર? તો પછી આપણે સમ કરાયા ત્યારે ક્યાં હતો? ચાલ ઓકે, તો પછી એમનેમ તો નહીં શીખવાડું તને છે ને, અંદર સમ કર્યા વગર નહીં શીખવાડું, કારણ કે તારી જોડેથી આ એક્સપેક્ટેશન નથી. કોઈ બી એક ડેટર્સ ટર્નઓવરનો સમ કાઢ, ટેક્સ્ટબુક માંથી કાઢ કે કોઈ બી જગ્યાએથી ડેટર્સ ટર્નઓવરનો સમ કાઢ જેમાં ડેટર ટર્નઓવર શોધવાનું હોય, કારણ કે તને આવડશે એ મને ભરોસો છે. બોલ. અને સમ બોલવા માંડ એટલે અહીંયા સોલ્વ કરવું. હા સર. RR Limited's determined debtor turnover ratio and collection period in months, days and weeks. Total sales ટોટલ સેલ્સ 40 લાખ. Cash sales 3,50,000. આ Opening ટોટલ સેલ, એક મિનિટ, ટોટલ સેલ છે 40 લાખ બરાબર છે ને? હા. હા ઓકે, વાંધો નહીં. પછી Opening debtors and bills receivable કેટલા? 4 લાખ. Closing debtors and bills receivable 3,30,000. બસ.
હા સર આટલું જ છે. સારું. સ્ટુડન્ટ્સ એક ગુજરાતીમાં એકવાર કહી દો. કુલ વેચાણ આપ્યું છે. કુલ વેચાણ, રોકડ વેચાણ, ટોટલ સેલ્સ, કેશ સેલ્સ. ટોટલ માંથી કેશ માઇનસ કરી દઈએ એટલે ક્રેડિટ સેલ મળી જાય. ઉધાર વેચાણ માઇનસ કરીએ 36,50,000, 36,50,000 એ ઉધાર વેચાણ થયું. ઓપનિંગ ડેટર્સ બિલ્સ રિસીવેબલ, શરૂઆતના દેવાદારો લેણીઓની, આ આખરના દેવાદારો અને લેણીઓની. આવું તમને આપેલું છે. આ બધાનો ઉપયોગ કરો અને દિવસમાં અને અઠવાડિયામાં ઉઘરાણી પિરિયડ, ઉઘરાણીનો સમય શોધો. કેટલા દિવસમાં પૈસા આવે છે, કેટલા અઠવાડિયામાં પૈસા મારી જોડે આવે છે, એવું શોધો એમ. બરાબર, આવું આપણને કહેવા માંગે છે. આ છે ક્વેશ્ચન. કોઈને ક્વેશ્ચનમાં ના ખબર પડી હોય તો પહેલા મને પૂછી લો, પછી આગળ જઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે પાછો હું આવતો રહું છું યસ જોડે. યસ બેટા, ડેટર્સ ટર્નઓવર એનું ફોર્મ્યુલા બોલ. Credit sales divided by average trade receivable. ઉધાર વેચાણ ક્રેડિટ સેલ્સ અપોન એવરેજ ટ્રેડ રિસીવેબલ. સરેરાશ વેપારી લેણા. આ છે ફોર્મ્યુલા, સૂત્ર. સ્ટુડન્ટ્સ તમને લાગશે સાહેબ એક એમસીક્યુ બનાવવા માટે, અરે એક વીએસક્યુ બનાવવા માટે આટલી મહેનત શું કરવા કરે છે? તમને લોકોને એક વીએસક્યુ નથી બનાવતો, એની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુ શીખવાડું છું જે તમારા માર્ક્સ 100% લાવશે. બરાબર, બીજા બધાને ખાસ. અને યસ તો મને આન્સર જ આપશે. યસે ભલે ક્વેશ્ચન પૂછ્યો છે પણ આન્સર યસ જોડેથી જ આવશે, એ બી મને ભરોસો છે. સ્ટાર્ટ કરું છું. અચ્છા, ડેટર્સ ટર્નઓવર, દેવાદારનો ઉથલો. Debtors turnover is equal to credit sales upon average trade receivable. દેવાદારોનો ઉથલો બરાબર ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણા. આવું આપણને અહીંયા આપેલું છે. હવે ક્રેડિટ સેલ્સ ની વાત કરો, ઉધાર વેચાણ તો એ તો આ રહ્યું 36,50,000, 36,50,000, એનો તો વાંધો નથી. પણ એવરેજ ટ્રેડ રિસીવેબલ, સરેરાશ વેપારી લેણા, તો તે તો આ ઓપનિંગ અને ક્લોઝિંગ છે, શરૂના અને આખરના આપે છે. એ બંનેનું ટોટલ ડિવાઇડ બાય 2. યસ બેટા, આ બંનેનું ટોટલ ડિવાઇડ બાય 2 એવરેજ કાઢીને. એ તો ખબર છે ને? હા સર એ તો ખબર છે. હા, તો એ આન્સર બોલ ફટાફટ. એવરેજ સરેરાશ અહીંથી આપણે કહીએ. હા ફરી બોલ. 3,65,000. આન્સર બોલો. 10 times. ભાઈ ડેટર્સ ટર્નઓવર, દેવાદારનો ઉથલો 10 આવ્યો, 10. ડેટર્સ ટર્નઓવર, દેવાદારનો ઉથલો આપણો 10 મળ્યો. હવે દિવસની ગણતરી કરીએ. કેટલા દિવસમાં મને પૈસા મળે છે? અચ્છા, 360 ડેઝ કેવું કઈ લખેલું છે ને આપેલું છે કેટલા દિવસ ગણવા? ના સર 365. ઓકે, તો 365 લઈ લઈએ. 365 ડિવાઇડ બાય 10 એટલે 36.5 દિવસમાં. તો કેટલા દિવસ છે? 365. કેટલી વખત થાય છે ટર્નઓવર? 10 વખત. એટલે ડિવાઇડ બાય 10 કર્યું. એટલે કલેક્શન આપણને જે પૈસા મળ્યા 36 દિવસમાં પૈસા મળશે. વીકની વાત કરો તો 52 વીક, 52 અઠવાડિયા હોય. એ અઠવાડિયાને આપણે ડિવાઇડ 10 કરી, આજે આન્સર આવ્યો એનાથી, તો 5.2 આટલા અઠવાડિયામાં મને પૈસા મળવાના છે. આવું આ કહેવા માંગે છે. યસ, અહીંયા સુધી કોઈ ડાઉટ? ના સર. સારું, તો આપણને શું બતાવે છે? કલેક્શન પીરિયડ. હા. આટલું તો ક્લિયર છે? હા સર. તો ડેટર્સ ટર્નઓવર, દેવાદારનો ઉથલો 10 છે, તો કલેક્શન પીરિયડ 36 દિવસમાં થાય છે.
આટલું ઓકે? હા સર. હવે આ ડેટર્સ ટર્નઓવર સપોઝ 20 થઈ જાય તો અહીંયા ડિવાઈડ બાય 20 કરવું પડે. હા કરવું પડશે. ચલો તો 20 સાથે ડિવાઈડ કરતો આન્સર બોલ. 18.25. તો મને 18 દિવસમાં પૈસા મળે. અચ્છા અહીંયા 20 કરતો. 2.6. 2.6 વીકમાં પૈસા મળે. હવે પૈસા જલ્દી મળે સારું કે લેટ મળે એ સારું? જલ્દી મળે એ સારું. હવે તારો ક્વેશ્ચન ફરીથી વાંચ. What does debtors turnover ratio show? આ ડેટર્સ ટર્નઓવર છે એ વધે છે કે ઘટે છે, આ ટર્નઓવર થી મને શું ખબર પડે છે? વોટ ડઝ ડેટર્સ ટર્નઓવર શો? આ જો આટલો હતો તો મને કલેક્શન જે થયું, જો ડેટર્સ ટર્નઓવર વધ્યો તો કલેક્શન ઝડપથી થાય છે. તો મને ડેટર્સ ટર્નઓવર થી ખબર શું પડે છે? કેટલા દિવસમાં પૈસા મળશે? હા, કેટલા દિવસમાં પૈસા મળશે એની ખબર મને પડે છે. એવું એક વાક્યમાં આપણે લખવાનું. It shows the collection capacity of the business. આવું બી લખાય. ખ્યાલ આવે છે? હા. બસ આ જવાબ છે બેટા. અને અંદર ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે આખું વાક્ય 2-3 લાઈન લખી નાખશો તો ખોટું નથી, બધું આ જ છે. જેટલું ટર્નઓવર વધારે, હાઈ ડેટા ટર્નઓવર હોય, જેટલું ટર્નઓવર હાઈ વધારે એટલા કલેક્શન ઝડપથી થાય છે. એનો મીનિંગ એવો થાય. ક્લિયર? ક્લિયર સર. તો આ રીતે છે ને આપણે ક્વેશ્ચન ને એકચ્યુઅલી હું કેમ તમને લોકોને આવું આવું આ રીતે કરાવું છું, કારણ કે તમે લોકો સમ્સ કરી ચૂક્યા છો અને એ સમ્સ જ તો આપણને શીખવાડે છે કે શું હોવું જોઈએ. દરેક સમને આ રીતે વિચારવાનું, ક્યારે તકલીફ નહીં પડે. ઠીક છે, કોઈ વાંધો નહીં. અને યસ, તને એક સલાહ આપીશ. ટેક્સ્ટ બુક ની પાછળના એમસીક્યુ ઈએસક્યુ બધા થઈ ગયા છે? ના સર બાકી છે. ક્યારે કરવાનો વિચાર છે? અઠવાડિયામાં. સારું, તો તું છે ને સાંભળ, આ લેક્ચર્સ આવે કે ના આવે, તું મને એમાં ડિફિકલ્ટીઝ આવે ને એટલે તું મને મેસેજ કરીને ફટાફટ લેક્ચર તો માંગી જ લેજે. એટલે જે બી હોય ને એ લેક્ચર હું તને આપતો રહીશ. ખબર પડી? સારું સર. જેટલી ડિફિકલ્ટી હોય ને એમાં ખાસ, આમ તો બધાને ઓપ્શન છે જ, મેં તમને કીધેલું જ છે. પણ યશે હજી સુધી કશું કર્યું નથી એમસીક્યુ વીએસક્યુ. તો એ ખાસ તું આજે મને મેસેજ કરને, ખાલી હાય કરીને કે એવું કંઈ કરજે ને મને, એટલે મને હું તને સમજાવું. અત્યારે ટાઈમ નથી વેસ્ટ કરવું, બરાબર? કારણ કે આપણે 100 વાળા છીએ. યસ, આપણે 100 લાવવાના છે ને? લાવવાના છે. હા બસ એમ. એટલે આપણે એના માટે મહેનત કરીએ છીએ, નહીં જોઈએ જ છે. અને આ વખતે બહુ ઈઝી છે લાવવા. એટલે તું મને મેસેજ કર, હું તને પ્લાનિંગ આપું, તું એ પ્રમાણે કરવાનું ચાલુ કરી દે. એક વીકમાં નહીં, આપણે 4 જ દિવસમાં પતાવી દેવું જોઈએ. કઈ નહીં, આગળ જઈએ છે. બીજો ડાઉટ બોલ બેટા. ચલો, બીજા કોઈને કઈ ડાઉટ છે, પૂછવું છે? મારે હવે નવું કશું નથી કરાવવું, કારણ કે ટાઈમ એવો નથી કે હું એક કોઈ મોટો સમ લઈ લઉં કંઈ કરાવી દઉં. એવું નથી. તમારી ડિફિકલ્ટીમાં જાય છે એટલું આપણે ઓકે. હવે આજે એકાઉન્ટની ડિફિકલ્ટી સિવાય કશું નહીં. તમે 6 પેપર કરીને આવ્યા છો, હું માની લઈશ, ભલે નથી કર્યા. અને બધા પેપરમાંથી ડાઉટ નથી એવું બી માની લઈશ. ભણવું તમારે છે, તમારે પ્રેક્ટિસ કરવી છે. એટલે તો લેક્ચર ઓવર કરી દો બસ. તો સ્ટુડન્ટ્સ, બેસ્ટ ઓફ લક એકાઉન્ટની એક્ઝામ માટે. એકાઉન્ટનું પેપર કોઈ ટેક્સ્ટ બુક પેપર સેટમાંથી નથી. મહેનત કરજો, સારા માર્ક્સ લાવજો. જાત મહેનત જિંદાબાદ. બીજાની મહેનતથી માર્ક્સ નહીં આવે. હા, કોઈ એવું હોય કે બધું કોપી જ કરવાનું, એ જુદી વસ્તુ છે. બાકી ટાઈમ વેસ્ટ ના કરતા. 3 કલાકમાં પેપર પતે છે કે નહીં એ તમે શાંતિથી તમારે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરજો. તમારા લોકો જોડે પ્રેક્ટિસનો ટાઈમ છે. હવે આખું પેપર લખવાનું સ્ટાર્ટ કરો. આખું 3 કલાક જોઈને બેસો, પતે છે.
પહેલા પેપરને તૈયાર કરો ને પછી લખો, એટલે ખબર પડે કે પતે છે કે નહીં. ના પતતું હોય તો પ્રેક્ટિસ ફટાફટ કરો, ઓર કાઢી નાખવાનો, ઓપ્શન કાઢીને. આખું તો ના જ પતે, કારણ કે ઘણું બધું ઓપ્શનમાં છે હવે તો. એટલે તો સ્ટુડન્ટ્સ, આ લેક્ચર હું અહીંયા ઓવર કરું છું. મારે કશું નથી કેવું હવે. પહેલાથી હોત તો આખો સમ કંઈક મોટો જોઈ લે, બાકી બધું તો નાનું નાનું તો સમજે થઈ જશે. તો હું લેક્ચરને ઓવર કરું છું, તમે બધા લેફ્ટ થઈ શકો છો. બાય.